હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં હશો? હું પણ મજામાં છું. અને બધાને કેમ છે? તો માતાજીના દર્શન કરાવી દઉં તમને. બીજી વખત એટલા માટે મારાથી કહેવાય ગયું, કારણ કે મને મારા બા યાદ આવી ગયા. કેમ કે જો ચાંદલો કર્યો ન હોય ને તો ખીજાય. એટલે મને અચાનક જ એમ થયું કે મેં ચાંદલો નથી કર્યો. એટલે બા યાદ આવી ગયા કે ચાંદલો ન પહેરવો હોય. પછી હું આવી ચાંદીની બંગડી પહેરતી ને તોય ખીજાતા. એની હારે બીજી પહેર એટલે હું આ પાટલા પહેરવા મળી. નકર પહેલાં છે ને એવી રીતે જ પહેરતી. તો વાગી ગયા છે, તમને આપણે લાઈન પર આવી જઈએ. વાગી ગયા છે 12:10 વાત છે. અને રસોઈ આજે બાકી છે, કારણ કે ધ્રુવી જવાની છે નહીં આજે સ્કૂલે. અને આજે ગુલ્લી મારી છે, કારણ કે હિન્દીનું છે ને હોમવર્ક. આજ કાલે અમે ગયા હતા મમ્મીના ઘરે. થોડીક મમ્મીને મજા નહોતી એટલે, અને અમે તે જાવું કરતા હતા. ઓલા દિવસે બ્લોગ મૂક્યો હતો ને ત્યારે મેં કીધું કે અમારે મમ્મીના ઘરે જવાનું છે, પણ તઈ જવાનું નહોતું. એટલે પછી આજે ગઈ હતી. મમ્મીને મજા નહોતી એટલા માટે મમ્મી પાસે ગયા હતા. એટલે ધ્રુવીને છે ને હોમવર્ક થયું નહોતું. હોમવર્ક કરાવતી હતી તો એના હિન્દીના અક્ષર સરસ નહોતા થતા. એટલા માટે મેં જરી કેવું ટપલી મારી. બિચારીનો અંગૂઠો ઉજી ગયો એવું છે. હાલો બધા પાન પરાગની ચોકલેટ ખાવા. તો એટલે હું ખાઈશ નહીં, ખાલી બતાવું છું કે આમાં હાર્ટ શેપમાં છે. પણ કોણે પાનની ચોકલેટ પહેલાં બહુ આવતી. હું મારા કાકાના દુકાને જતી. અમે વાણંદ છીએ, તો મારા કાકાની દુકાને હું જતી, હું ને રક્ષા. તો પછી કાકા કેટલી બધી પાનની ચોકલેટ આપતા. પહેલાં લંબગોળમાં આવતી પહેલાં, અને પાનના કલરની એવી છે ને એનું સ્ટીકર આવતું આવી રીતે ગ્રીન. હા, તો આવી રીતે છે. કાલે મમ્મીના ઘરે ગઈ હતી ને તો મમ્મીએ ધ્રુવી માટે મોકલી, ધ્રુવી નેન્સી એની માટે. એટલે કોણે પાનની ચોકલેટ ખાધી છે બધાએ કહેજો. અને કોઈ કમેન્ટ લખતા નથી. કેમ નથી લખતા? બધા આળસુ થઈ ગયા લાગે છે. આળસુના પીર. હા, એવું જ કંઈક લાગે છે. તો ધ્રુવીબેન ગઈ છે નીચે, કારણ કે ચેતનને થોડું દુકાને કામ હતું. એટલે કામ તો કાંઈ નહીં, પણ કે એના માવા ભૂલાઈ ગયા હતા. બધું ભૂલાઈ જાય, માવા ન ભૂલાઈને બદલે માવા ભૂલાઈ ગયા છે. તો માવા, પાણી એવું બધું દેવા ગઈ એના પપ્પાને. એટલે હવે પપ્પા પૂછશે કે કેમ સ્કૂલે નથી ગઈ, આમ કેમ નહીં. એને અહીંયા અહીંયા તપલી મારી અને પેન્સિલથી લખતી હતી તો પછાડ વાગ્યો તો એને આ દુખવા મળ્યું. એટલે રજા એટલે રાખી, કેમ કે લખી શકતી નહોતી. અને પછી ત્યાં જઈને લખે નહીં. પછી અત્યારે ટીચર અમુક સમજે ન સમજે ને પછી વધારે ઓલું થાય. એટલે મેં કીધું હવે કાંઈ વાંધો નહીં. બસ એ છે. નેન્સીબેન ગયા છે સ્કૂલે. અમે ગયા હતા કાલે મમ્મીના ઘરે. ખૂબ મજા કરી, ખૂબ બેઠા, વાતું બધી કરી. અને કેવું કામ મમ્મી જોડે ગમે તેટલું બેસી વાતું કરે તો ઓછું પડે. હું રોજ ડેલી મમ્મીને ફોન કરું. તમે બધા કરો જ તમારા મમ્મીને ફોન? હું તો ડેલી ફોન કરું. કોકવાર ભૂલાઈ ગયો હોય 2-3 દી, એટલે બિચારી એમ કે કોકવાર કામમાં કે મહેમાનમાં અટવાઈ ગયું હોય ને તો એમ કે બેન તારો આજે ફોન નહોતો આવ્યો, કાલે બહુ વાડ જોઈ તારી ફોનની. કેમ તું નવરી નહોતી થઈ? કેમ કોઈ આવ્યું છે તે ફોન નથી કર્યો? એટલે મારા પપ્પા વખતે એવો જમાનો નહોતો ફોનનો કેવો. બિચારાને મહિને 1.5 મહિને ફોન કરતી હું. શાયદ આવી ટેકનોલોજી મારી પાસે પહેલાં હોત તો મારા પપ્પાને આમ ધરવી દેત. એને એમ જ થાય કે એની પિયા હું એની પાસે જ છે, એવી રીતે હું એને અહેસાસ દેવરાવી દેત. પણ હવે કંઈ વાંધો નહીં. તો આપણી પાસે અત્યારે મમ્મી છે તો મમ્મીનું એનું ધ્યાન રાખીએ. દૂર રહીએ પણ ગમે તેમ પણ ફોન બોન કરાય આપણા મા બાપને, કેમ છે કેમ નહીં. ખાલી આપણે પૂછીએ ને કેમ છે મમ્મી, કેમ છે પપ્પા, કેમ છે બા, કેમ છે દાદા, તો એ લોકોને એમ થાય કે
નહીં કે આપણા સંતાન આપણી પાસે છે, આપણે બીજું કાંઈ તો કાંઈ લપન છપન ન કરીએ કે એવી કરવી ન જોઈએ. શું ખાધું, તમે દવા લીધી, તમે તમારું ધ્યાન રાખજો, એવા શબ્દો કોને તો મા બાપને સારું લાગે. અને જે એકલા મા બાપ રહેતા હોય ને એને તો આમ જન્નતનો અહેસાસ થાય, પોતાના છોકરાઓ એનું ધ્યાન રાખતા હોય ને. એટલે આપણે આપણા મા બાપની પણ કેર કરવી જોઈએ. આપણે છોકરી છીએ તો આપણે સાસુ સસરાને સાચવવા જોઈએ અને મમ્મી પપ્પાને સાચવવા જોઈએ. તો હું મારા સાસુ સસરાને સાચવું છું, એમને પણ ફોન કરું, પણ એમને ઓછો ફોન કરું, ઓછો એટલે 1-2 દિવસે કરું, કેમ કે પપ્પાનું કામ કેવું છે, એ કામે હોય ને એટલે ઓછી વાત કરે, અને એ ઘરે હોય તો હું ઓલી બાજુ કામે હોઉં કે બીજું કામ. પણ હા, યાદ તો હું એમને પણ કરું, મમ્મી પપ્પાને, ચેતનને યાદ દેવડાવું કે તમે આજે ફોન કર્યો તો, મમ્મી પપ્પાને ફોન પૂછવાનું તો રોજ ડેલી પૂછવાનું કે પપ્પાને ફોન કર્યો તો, મમ્મીને ફોન કર્યો તો એ આપણાથી દૂર હોય ને તો એને એમ લાગે ના આપણા છોકરા આપણી સંભાળ લે છે. એ લોકોને એટલો જ જોતું હોય, એટલો જ પ્રેમ હોય, એટલો એમ કે એક સ્વાર્થ કહી લો કે ગમે તે, આટલું જ જોતું હોય. ખાલી એમ કહો ને આપણે કે એને કેમ છે તમને, તો એમને બધું મળી જાય. એટલે આપણે આપણા મા બાપને, આપણા સાસુ સસરાને આપણે સાચવવા જોઈએ. તો હું તો ડેલી કરું છું. હું બધાયને એવી રીતે રાખું, કાકા કાકી, બા દાદા. અને બાને તો મારા દાદીમાં છે ને એને તો 2 દિવસે કે 3 દિવસે ફોન કરતી જ, પણ છેલ્લા 2-3 મહિના એવા ગયા કે મેં ફોન ન કર્યો. નકર તો 2 દિવસે, મારા નાનીમાં નહીં તો હું 2 દિવસે 3 દિવસે, અઠવાડિયે એક વખત તો એટલો તો ટાઈમ કાઢું જ કે જેથી કરીને આપણને એમ લાગે કે. પછી મારા કાકાને કાલ મળ્યા હતા, ગોપી સ્નેહા છે એ, જમાઈ, અમે બધા બેઠા, કેટલું બધું બેઠા ને કે 11:30 થઈ ગયા. કોઈને ભૂખ તરસ નહીં, કોઈ એમ છોકરાઓએ એમનું કીધું કે મમ્મી બહુ ભૂખ લાગી છે. એટલું બધું બેઠા, વાતું કરી, બધાને બહુ યાદ કર્યા, પપ્પાને, રિંકુને, બા દાદાને, મને, હું હતી તો એમ કે. એટલે કાકા ને મમ્મીને બધા મળતા હોય એટલે એમ કે તું ન હોય ને તો એ તમને બધાને યાદ કરીએ એમ. તો આપણું તો આટલું છે ને એમ ચાલ્યું રહેશે. હવે આપણે રસોઈનું શું કરવું છે, તો રસોઈમાં તો જો ઢોકળીનું શાક બનાવવાની ઈચ્છા છે, પણ રોટલાનો લોટ નથી, એટલે ઢોકળીનું શાક બનાવશું કાં અડદની દાળ બનાવશું. આ બેમાંથી ગમે તે એક બનાવશું. તો હવે શું બનાવશું એ કાંઈ નક્કી છે નહીં. 12 અત્યારે તો રાઈટ 12 વાગી ગયા છે, અને હમણાં નેન્સી આવી જશે 20 મિનિટમાં. એટલે મારે હવે ઉતાવળ રાખીને, ઢોકળીનું શાકમાં મારે ગ્રેવીવાળું શાક હોય ઢોકળીનું, એટલા માટે ડુંગળી, ટમેટાં બધું એકદમ છે ને બધું ઝીણું ચોપ કરવું પડે, અને આદું લસણ અને મરચાંની પેસ્ટ ને એવું બધું. અને આમાંય મારા અડદની દાળમાં એ જ બધી વસ્તુ જોઈએ. તો આપણે શાયદ લગભગ 90% તો ઢોકળીનું શાક જ બનાવશું. અને મારે લેમન રાઈસ બનાવવા છે. કીધું ને 2-3 દિવસથી ઈચ્છા છે લેમન રાઈસ બનાવવાના. તો ફટાફટ કુકર મૂકીને લેમન રાઈસ બનાવી નાખીએ, અને ઢોકળીનું શાક અને મકાઈના રોટલા મારી હાટું, અને રોટલી બનાવશું થોડીક. બસ આટલું બનાવશું. મરચાં તળશું, આથેલા મરચાં નથી કરવા, સંભારો નથી કરવો, જોઈ છે ડુંગળી અને ટમેટાનું સલાડ કરી નાખું. બસ આ જ છે આજનું રૂટીન. તમે કંઈક લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, અને સરસ કોમેન્ટ લખો, તો મને એમ થાય કે હું પણ કંઈક બનાવું. અને હા, જે આ ફ્રેન્ક વિડીયો બનાવ્યો હતો ને, જે આ ભૂતવાળો નહીં એટલે મીન્સ બીવડાવાળો, તો ઋતુ થોડીક આમ નર્વસ થઈ ગઈ હતી, અને એમ જાણે કે બસ રોવા મળશે જ. એટલે પછી ઋતુ કે મારે ઘરે, મેં કીધું સારું તું ઘરે વહી જા. ધ્રુવીનો બીવરાવાનું ચાલુ કર્યું. ધ્રુવીને એને જ ખાલી બીવરાવાની નહોતી, મને બહુ બીક લાગતી હતી કે આમાં કંઈ થઈ ન જાય. તો એક જરીક નાનું એવું કર્યું હતું, પણ અને એન્ડમાં પછી કાંઈ કીધું નહીં, અને એમને પછી વ્લોગ મૂકી દીધો છે. એટલે બહુ ખાસ બીવરાઈ નહોતી બાપા, એને કંઈક થઈ જાય તો. રોવા કેવી મળી હતી જોરથી, હા.
કરીને એટલે નાનો એવો પ્રેન્ક ધ્રુવી જોડે કર્યો. અત્યારે આ ફોનની દુનિયા છે એટલે બધું જ એને ખબર પડી જાય કે એટલા માટે અમે કંઈક અલગ એમ કે મેં કીધું એમાં મંત્રને એટલે એવું બોલતી હતી કારણ કે મને એમ હતું કે જો વધારે પડતું હું કરીશ ને તો કાંઈક એવું થઈ જાય તો એ બધા કરતાં મને 10 ગણી બીક લાગતી હતી. એટલા માટે છે ને આમ ભગવાનના નામ લઈને જ કરતી હતી. થોડુંક એમ બીવડાવવાની કોશિશ કરી કેમ કે મને બહુ બીક લાગે એટલે હવે તો આવી તારી હું નહીં કરું. ધ્રુવી બિચારી એમ થોડીક વધારે એક તો બિચારી નાની એવી અને એવી રોવા મળી. તો તમને કેવો લાગ્યો તો એ તો જરાક કહેજો કેવો છે કેવો નહીં. હજુ એકાદ 2 પ્રેન્કનો વિડીયો મારે ઉતારવા છે ધ્રુવી યારે કેમ કે નેન્સી સમજણી છે. નેન્સીને બધી ખબર પડી જાય. અત્યારે કહું છું ટેકનોલોજીનો જમાનો છે એટલે એ લોકોને ફોન જોતા હોય ને એટલે ખબર પડી જાય. હું કેવું કંઈક કહેતી હતી એના બિલા એવું કંઈક બોલી હતી એટલે એવું કંઈક એ બધા યુટ્યુબર્સના બધા જોતા હોય ને એમાં ફ્રેન્ક વિડીયો હોય ને એટલે એ લોકોને ખબર પડી જાય. બસ વિડીયો ઉતાર્યો હતો ચેતન જોશે ને એટલે જૂના જે આ શબ્દોમાં જે એકદમ થોડાક જૂના જમાનાના છે ને એને ખબર પડી જશે આ શબ્દ એટલે શું. નહીં ખબર પડે ને તો 1-2 દિવસમાં હું કહીશ કે આ શબ્દ શું છે. લાવને કહી દઉં. આ એટલે પેલા કેવું કે તાણ કરતાં મારા સૌ કાંઈ પણ એમ ટૂંકમાં આમ પતાવો ને બોલવું ન હોય તો ખાલી આમ કહી દે એટલે સામેવાળા વ્યક્તિને એમ ખબર પડી જાય કે સમ આપે છે એટલે સમ નહીં એટલે મારી નાખશે એમ. મને ચેતન જોશે ને પહેલાં તો મને એની જ બીક લાગે કે એ કંઈ કહે તો મને. એટલા માટે મેં કેટલા સમયથી વિડીયો નહોતો મૂક્યો પછી મેં કીધું લાઈને મૂકી દેવા દે ને એટલે મેં મૂકી કીધું એટલે મારા સમ નહીં પણ મતલબમાં એમ કે જોશે તો હું મરી જઈશ એમ ખીજા હે મને કે આવું કરાય છોકરાઓને કંઈક થઈ ગયું હોય તો બસ આ છે. ઢોકળીનું શાક ફાઇનલ બનાવવાનું છે. લેમન રાઈસ બનાવવાના છે એટલે બેઠો ભાત કરીશ કેમ કે 12:30માં હમણાં ધ્રુવી નેન્સી આવશે. ધ્રુવીની નેન્સી આવશે એટલે 12 વાગી ગયા છે. ઓલા જોઉં છું બેઠો ભાત કરું કે ઓલામાં મૂકું છૂટા ભાત એ વઘારવા પડે. ડુંગળી આપણે જે પણ નાખીએ કોઈ પણ છે ને એમાં ખડી દાળ નાખવાની હોય, અડદની દાળ, ચણાની દાળ, તેલ મૂકવાનું હોય, પહેલાં ઈમ નાખવાની હોય, રાઈ જીરું, પછી એટલી વઘાર આપણે કેમ આ લેમન રાઈસ છે ને એ સાઉથ ઇન્ડિયન ડિશ છે એટલે સાઉથ ઇન્ડિયન ડિશમાં એવી દાળોનો વઘાર હોય એટલે થોડીક દાળ નાખી દેવાના, લીમડો નાખી દેવાનો, સૂખા લાલ મિર્ચ નાખી દેવાની, લીલી નાખી દેવાની, ગ્રીન મિર્ચ ખાલી તડકામાં, અને પછી ડુંગળી અને ટમેટું થોડુંક જ જેવું. ડુંગળી જોડે ટમેટું લગભગ તો છે ને હું નહીં નાખું કારણ કે આમે નેન્સીની નહીં ખાતા ને પછી નાખી દે એની કરતાં નાખીશ જ નહીં. ડુંગળી અને વઘાર કરવાનું, ઝીણું સુધારવાનું. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. કપડાં સંકેલવાના પડે છે. કપડાં હમણાં સવારમાં બધું વહેલા કામ કરી નાખે ને એટલે અડધા પડધા સુકાઈ જાય એટલે હું લઈ લઉં છું. દુપટ્ટા અને સાડી ને એવું બધું હોય ને એટલે અને હા બસ આપું છું એટલે એ બસ એવી રીતે. ને પછી જે બાફેલા ભાત હોય ને હળદર નાખવાની અને બસ મરચું ઓછું નાખવાનું હોય. આપણે ગ્રીન આદુ મરચીની પેસ્ટ હોય ને એ થોડીક વધારે નાખવાની હોય. જેવા સાદા કરવા હોય તો થોડુંક જેટલું સ્પાઇસી ખાતા હોય એવી રીતે નાખવાનું. એ આપણે કરવાનું હોય અને બસ એ છે. અને બસ ધાણા જીરું નહીં ધાણા નાખી દેવાના, ભાજી ધાણા આવે ને એટલે બસ લેમન રાઈસ બની ગયા. અને ઢોકળીનું શાક બનાવવાનું છે એ તો એકાદ મને યાદ છે એની રેસીપી તો મેં તમને આપી છે. કેવું બનશે કેવું નહીં ફર્સ્ટ ટાઈમ લેમન રાઈસ બનાવું છું. રિવ્યૂ દઈશ કેવું બનશે અને રિવ્યૂ લેશો આપણે ધ્રુવી પાસેથી. હે ને ધ્રુવી? હમણાં જમવામાં કેવું થઈ જાય છે કે બનાવું છું હા, પણ હવે ચેતન આવે ને છે ને હું વિડીયો બનાવવાનું ભૂલી જાઉં છું કે લાવ મારે વિડીયો બનાવવાનું છે. કેમ કે ખાસો સમય થઈ ગયો છે કે આપણે જેવી રીતે રૂટીન નાખતા હોય ને એ પછી વચ્ચે 20-25 દિવસ ભૂલાઈ જાય ને તો આપણું વિખાઈ જાય કે એ આપણે જે ટેકનોલોજીથી હાલતા હોય ટેકનોલોજી કે એ રીતથી હાલતા હોય એ રીત ભૂલાઈ જાય. તો શું કેવું છે ધ્રુવી? હું ઉઠામાં વાગ્યું છે મને હાંચી પડી. સાણસી નથી પડી મમ્મી?
મારો એટલી પોદળી છે ને એની વાત જવા દો. ગોપી અને આ બે સરખા છે. મારી સિસ્ટર છે સ્નેહા રાણા, એટલે એને પણ એવું છે. અને જરી જેવું વાગે ને તો બહુ મોટું થઈ જાય. અમારા ધ્રુવીબેન પણ એવા છે અને અમારી નેન્સી તો મારી જેવી છે. એટલે એ ગમે તેટલું દુઃખ દર્દ હોય ને એ ભૂલી જાય. અને આ તો પંપાડી ગુમડું કરે બહુ મોટું, તો ગુમડા ઉપરથી હું છે ને જે કાંઈ થયું હોય ને એ છે ને આમ કરીને આમ કરી દો. અચ્છા એટલે આમ કરીને ફોડી દો. ઠીક, હા ફોડલી ને એવું થયું છે એ વાત રાત. મને એમ કે આ કંઈક વધારે વગાડી દેવું મને એવું લાગ્યું. એમ નહીં, મને ગુમડા ઉપરથી વાત થઈ. જિંદગીમાં કોઈ દી મને એટલા ગુમડા નથી નીકળ્યા. આ ફેરે એટલા ગુમડા નીકળ્યા છે. બે થાય એક, બે મટે એક થાય, પાછા બે થાય એક મટે, એવી રીતે ઓછામાં ઓછા આ જ મહિનામાં મને 10 થી 11 ગુમડા થયા છે. કંટાળી ગઈ છું. હવે આ 2-3 દિવસ વિચારશું, જોશું કે હજુ થાય છે કે નહીં. નકર બા એમ કહેતા હતા કે છે ને એનું ઇન્જેક્શન મરાવી દો ને તો ગુમડા ન થાય. તો એવું કંઈક કરવાનું છે. એટલે તો હું નાઇટી પહેરું છું. ડ્રેસમાં ઘસાય ને એટલે દુખે. અને એનું એટલે આ નાઇટીને એવું પહેર્યું હોય ને તો છે ને ખુલ્લું હોય ને એટલે ફટાફટ થઈ જાય. હવે પાન પરકની ગોળી મારે ખાવી નહોતી, પણ હવે સામે છે એટલે આપણે ખાઈ લઈ. ફટાફટ રસોઈ કરી નાખી. 12:10 થઈ ગઈ છે. આપણે મળીએ હમણાં રસોઈ કરીને ફટાફટ. જો હું કે 12:10 થઈ ગઈ છે. ફટાફટ આપણે ખાવાનું છે એટલે આખી પતાઈ દેવાની છે. ફટાફટ હાલો બધાય જમવા. જો કેવું મસ્ત લાલ ચટક ઢોકળીનું શાક ગ્રેવીવાળું બનાવ્યું છે. અને આ બનાવ્યા છે લેમન રાઈસ. એટલા મસ્ત દેખાવમાં છે એની વાત જવા દો. અને ઠંડી ઠંડી છાશ અને મસ્ત પાપડ અને ડુંગળીનું સલાડ છે. અને મસ્ત જો અને મકાઈ, પીળી મકાઈનું રોટલું. અને તમે સાચું માનો ને તો બધું પીળું પીળું જ લાગે છે. મને નહોતી ખબર કે આજે પીળું બધું બનવાનું છે, પણ રોટલા જ્યારે બનાવતી હતી ત્યારે મને એમ લાગ્યું કે આ તો બધું પીળું પીળું બનવું છે. તો હાલો બધાએ જમવા. ધ્રુવી, તને લેમન રાઈસ કેવા લાગે છે? બહુ મસ્ત. નેન્સી કેવા બન્યા છે? બહુ મસ્ત. તો હાલો બધાએ જમવા.